નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં જે છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 અને એના પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કરેલો, બરાબર છે. સ્વાધ્યાય 1.1 અને એના પ્રશ્ન નંબર 2 કે જેની અંદર પ્રશ્ન 2 જે હતો એની અંદર આપણે બે સમય સંખ્યાઓ આપેલી હોય અને એની વચ્ચે જે છે કેટલીક સમય સંખ્યાઓ આપણને શોધવાનું કીધું હોય તો જેને અનુરૂપ આપણે દાખલા ગણ્યા, બરાબર છે. હવે પ્રશ્ન નંબર 3 જે છે એ એને અનુરૂપ જ છે, એમાં કોઈ જ ફેરફાર નથી. તો ફક્ત એવું તમને સમજાવી દઉં છું કે એની અંદર જે છે તમારે શું કરવાનું છે. જો એની અંદર શું કીધું છે કે 3/5 અને 4/5 3/5 અને 4/5 એની અંદર કરો જે પ્રમાણે આપણે અગાઉના દાખલામાં જોયું હતું કે 3 અને 4 હતો, 3 અને 4 હતો, તો 3 ને આપણે 3/1 અને 4 ને 4/1 લખેલું, બરાબર છે, p/q સ્વરૂપમાં. એટલે કોઈ પણ સમય સંખ્યા એને p/q સ્વરૂપમાં આ રીતે તો લખી જ શકાય. તો એટલા માટે આપણે 3/1 4/1 આ રીતે લખેલું, બરાબર છે. અને ત્યારબાદ આપણે શું કરેલું તો કે એને જેટલી સમય સંખ્યાઓ માંગેલી હોય, બરાબર છે, પહેલા છેદ સરખા કરવાના. તો મેં કીધું એ પ્રમાણે કે 3/1 ને 4/1 છેદ આપણે સરખા લખ્યા, બરાબર. અને જેટલી સમય સંખ્યા એના વચ્ચે માંગેલી હોય, બરાબર છે, એનાથી આપણે શું કરતા તો કે એક જેમ કે 5 માંગી છે તો 5 + 1 એટલે 6 જે છે છેદમાં આવે એ રીતે આપણે કરતા, અથવા જે છે આપણે એનો 6 વડે ગુણાકાર કરતા, એ રીતે પણ કરી શકીએ, બરાબર. તો અહીંયા પણ એક રીતે છે. તો સૌથી પહેલા તો અહીંયા છેદ બેમાં સરખા છે, 5 આપેલા છે, બરાબર. તો અને પાછા અંશ જે છે ને એ બંને ક્રમશઃ સંખ્યા છે, બરાબર છે. 3 અને 4 પુરોગામી સંખ્યા છે એની 3 અને 4, બરાબર છે. એટલા માટે આપણે શું કરી શકાય તો એટલા માટે જે છે 3 અને 4 જે છે એની વચ્ચે તો કોઈ સંખ્યા આવી શકે નહીં. એટલા માટે આપણે શું કરીએ તો અહીંયા જે છેદ છે ને એને વધારે દઈએ. તો અહીંયા 5 છે, બરાબર. મેં શું કીધું હતું સમય સંખ્યાઓ કેટલી કીધી છે અહીંયા આપણને, તો સમય સંખ્યાઓ 5 કીધી છે ને, તો 5 + 1 એટલે 6 થાય, બરાબર. તો બંનેને 6 વડે ગુણી દો તો 3 × 6 છે 5 × 6 એના બરાબર મળશે 18/30 અને 4/5 અહીંયા કે 6 વડે એટલે 5 × 6 અને 4 × 6 કેટલા મળે 24/30, બરાબર છે. 18 અને 24 આની વચ્ચે જે સમય સંખ્યાઓ આવતી હોય, બરાબર, જેમ કે ક્રમશઃ 19/30 20/30 21/30 22/30 અને 23/30. તો એ રીતે ક્રમશઃ સંખ્યાઓ તમે લખી શકો. જે મેં અગાઉ દાખલો ગણાયો હતો ને એ જ પ્રમાણે છે, કોઈ નવીન છે નહીં. 18 આ રીતે તમે એને ક્રમશઃ લખી શકો. લેસ ધેન 19/30 20/30 આ રીતે, બરાબર. ક્રમશઃ તો આ રીતે લખી દેશો તેનો તમને જવાબ મળશે. એ જોઈ લીધું. હવે એના પછી જે છે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 શું કીધું છે કે નીચેના જે વિધાનો છે એ સત્ય છે કે અસત્ય તે જણાવો. કે જેની અંદર પહેલું શું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, બરાબર છે. પહેલામાં શું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, બરાબર. અહીંયા એક વિધાન આપેલું છે, ફક્ત આને આપણે સત્ય છે કે અસત્ય એ જોવાનું છે. તો અહીંયા જોઈએ તો જો પ્રાકૃતિક સંખ્યાઓ મેં તમને પહેલા કીધું હતું, પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે n, બરાબર છે, ક્યાંથી શરૂ થાય તો 1 2 3 4 આ રીતે શરૂ થાય, બરાબર. અને પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ, બરાબર, w વડે દર્શાવેલા ગણ એ શરૂ થાય છે 0 થી 0 1 2 3 4 અનંત સુધી, બરાબર છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા શું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જો અહીંયા દરેક પ્રાકૃતિક સંખ્યા અહીંયા જો 1 2 3 4, તો આની અંદર આ જો તો 1 2 3 4 મતલબ બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે ને. 0 વધારે 1 છે, બરાબર છે, બાકી આ બધી સંખ્યાઓનો તો સમાવેશ થઈ જાય છે. એટલા માટે આપણે લખી શકીએ કે હા દરેક પ્રાકૃતિક સંખ્યા અથવા તો સત્ય અસત્ય કીધું છે તમને, તો એ જ ભાષામાં તમારે જવાબ આપવો હોય તો તમે કરી શકો. દરેક પ્રાકૃતિક સંખ્યા
એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સત્ય છે. બરાબર? તો આ વિધાન સત્ય થઈ ગયું. હવે જે છે એનાથી આગળ એમ કીધું છે કારણે આપો. બરાબર? તો હવે આની અંદર શું કરવાનું? તો કે જો મેં તમને અહીંયા કીધું એ પ્રમાણે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1 થી શરૂ થઈને અનંત સુધી હોય છે અને પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થઈને જે છે અનંત સુધી હોય છે. તેથી દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યાના ગણમાં સમાવેશ થાય છે. બરાબર? દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો જે ગણ છે એની અંદર સમાવેશ થાય છે. એટલા માટે આપણે લખી શકીએ. બરાબર છે? ઓકે, તો ફક્ત કારણ તમે લખી શકશો. બરાબર છે? એટલું બધું જે છે જરૂરી નથી. એક્ઝામ ની અંદર આવા જે છે વિધાનો ખાસ કરીને પૂછાતા નથી. બરાબર? પણ 1 માર્કની અંદર પૂછાઈ શકે. તો જો એ જે છે તમે કારણ સહિત લખી શકો. બરાબર છે? એ મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું છે. એટલા માટે હું એકની એક વસ્તુ જે છે રિપીટ નથી કરતો. જ્યારે મેં તમને સંખ્યા સમજાવી ત્યારે એ બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે. એના પછી એમ કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા શું કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા દરેક પૂર્ણાંક કીધું છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બરાબર? આવું પૂછેલું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જો પૂર્ણાંક સંખ્યાની જો આપણે વાત કરીએ, ચલો સમજાય રીતે પૂર્ણાંક સંખ્યા દરેકને ક્યાં છે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છે. બરાબર છે? કે જો પૂર્ણાંક સંખ્યા જે છે એ કેવી તો કે આખી સંખ્યા હોય. બરાબર? એના ભાગ ના હોય. પૂર્ણાંક આપણે એને કહીએ છીએ આખી સંખ્યા અને એમાં ધન ઋણ બધાનો સમાવેશ થઈ જાય. તો મુખ્યત્વે આપણે સંખ્યાઓ જે છે અહીંયા ધન ઋણ અને શૂન્ય. બરાબર? અને ક્રમશઃ લખવું હોય તો ઋણ શૂન્ય અને ધન એ રીતે. તો આની અંદર બધી એટલે કે જો -4 -3 -2 -1 0 1 2 3 4 અને શું છે બંને બાજુ જે છે વિસ્તરેલી છે. બરાબર છે? તો આ રીતે છે. તો આ જે છે પૂર્ણાંક સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યા તો આપણે અગાઉ પણ જોયું કે પૂર્ણ સંખ્યા શું છે તો કે 0 થી શરૂ થાય અને અનંત સુધી જાય. અહીંયા જો તો અહીંયા શું કહ્યું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું પૂછ્યું છે. બરાબર? દરેક પૂર્ણાંક છે એમ નહીં. તો દરેક પૂર્ણાંક સંખ્યાઓ તમે અહીંયા જો કે આ જે ઋણ સંખ્યાઓ છે શું એનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ છે તો કે નથી. બરાબર? અહીંયા તમે જો આ ઋણ સંખ્યાઓ અહીંયાથી સ્ટાર્ટ થાય એનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ છે કે નથી. એટલા માટે શું કહી શકાય તો કે આ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર? તો સંખ્યા છે આ વિધાન કેવું છે? અસત્ય છે. અને મેં કીધું એ પ્રમાણે કારણ તમે દર્શાવી શકો. બરાબર છે? હું તમને કારણ સમજાવી દઉં છું દરેકના એ તમે લખી શકો. એના પછી એમ કીધું છે કે દરેક સમય સંખ્યા શું કીધું છે તો કે દરેક સમય સંખ્યા એ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન પણ કેવું થશે તો કે જો દરેકને ખ્યાલ છે સમય સંખ્યાઓ એટલે તો પૂર્ણાંક કરતા પણ વધારે થઈ જાય. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તો કે p/q સ્વરૂપમાં જેને દર્શાવી શકાય એવી સંખ્યાઓ કે જ્યાં q ≠ 0 અને p અને q કેવો હોય તો p અને q શેમાં કેવો હોય તો કે p અને q જે છે એ મુખ્યત્વે જે છે તમને ખાસ કરીને શેની અંદર આપેલા પૂર્ણાંક સંખ્યાઓની અંદર. તો અહીંયા તમે જોઈ શકશો કે p અને q જે છે એ કેવા હોય તો કે p અને q પૂર્ણાંક હોવા જોઈએ અને જે છે q 0 ના હોવો જોઈએ. તો આ આવી સંખ્યાઓ આપણે -1/3 0 છે અથવા 2/8 9 એટલે બધી સંખ્યાઓ જે છે ને સમય સંખ્યાઓની અંદર મોસ્ટલી જે છે ઋણ ધન પૂર્ણાંક અપૂર્ણાંક એવી બધી સંખ્યાઓ આવી જાય છે. બરાબર? તો પૂર્ણ સંખ્યાની અંદર ફક્ત કેટલાનો સમાવેશ થાય તો પૂર્ણ સંખ્યાઓની અંદર અહીંયા જો કેટલાનો સમાવેશ 0 થઈ જાય. 0 થી 1 2 3 એ રીતે આખી સંખ્યાઓ. એટલા માટે આ વિધાન પણ કેવું છે? અસત્ય. બરાબર છે? સમજાય છે દરેકને? કોઈ પ્રશ્ન રહે તો કે કોઈ પ્રશ્ન આની અંદર રહેતો નથી. બરાબર છે? આ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી. તો ખાસ કરીને જે છે આપણે સ્વાધ્યાય 1.1 ઓકે એની અંદર 4 પ્રશ્નો હતા. એ ચારેય પ્રશ્નોની જે છે આપણે અહીંયા ચર્ચા કરીશું. બરાબર છે?
છે એનાથી આગળ વધીએ. ઓકે, એના પછી છે હવે અસમય સંખ્યા. કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ. તો જો પાર્ટીકલ, હવે આપણે પહેલા તો સમય સંખ્યાઓ જોઈએ, બરાબર છે. એના પછી કે અસમય સંખ્યાઓ એટલે શું થાય? તો જો સૌથી પહેલા આપણે દરેકને ખ્યાલ છે કે જેમ પૂર્ણાંક અને અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે શું થાય? તો કે પૂર્ણાંક ના હોય એવી. એ જ પ્રમાણે અસમય સંખ્યા એટલે શું થશે? તો કે જે સંખ્યાઓ સમય નથી એવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ થાય. હવે જો ખાસ કરી જ્યારે તમે સમય સંખ્યાઓની વાત કરતા હોય બરાબર, એટલે તમને એમ જ થાય કે સમય સંખ્યાઓની અંદર જે છે ખાસ કરીને તમે તો પહેલા તો એને p/q સ્વરૂપમાં દર્શાવો કે જ્યાં p એ પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક. બરાબર છે. p પૂર્ણાંક અને q કેવો છે? શૂન્યેતર પૂર્ણાંક. તો તમને એવું થાય કે p અને અહીંયા જે સમય સંખ્યાઓ છે એની અંદર ખાસ કરીને તમને જોઈને તો એવું લાગે કે દરેક સંખ્યાઓ આવી શકે છે. બરાબર, કારણ કે તમે જોશો કે એના છેદમાં પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ બધી જ સંખ્યાઓ જે છે સમય સંખ્યાઓની અંદર સમાવેશ થઈ જાય છે. આ રીતે -2/2/-5 પૂર્ણ સંખ્યાઓ લખો 4, 0 ની જે છે 0 નો પણ સમાવેશ થઈ જાય છે. આ ઋણ 2 આવું લખો તો આનો સમાવેશ થઈ જાય. કેમ? કારણ કે જો આ 4 છે, 4 ને 4 ના છેદમાં 1 લખાય, 0 છે 0 ના છેદમાં ગમે તે લખી શકે. 0 છેદમાં 1 લખો, 2 લખો, એક ખાલી 0 છે. -2 છે, -2 ના છેદમાં 1 એટલે p/q સ્વરૂપમાં આપણે એને લખી શકીએ. તો તમને એવું તો લાગશે કે અહીંયા જે છે મુશ્કેલ બધી સંખ્યાઓ આવી જાય, તો આની અંદર શું કોઈ સંખ્યાઓ બાકી રહે છે? તો હા, કેટલીક એવી સંખ્યાઓ છે કે જેનો સમાવેશ જે છે સમય સંખ્યાઓની અંદર નથી થતો. એનો સમાવેશ એની અંદર થાય છે અસમય સંખ્યાઓ. તો સૌથી પહેલા એ જોઈ લઈએ કે અસમય સંખ્યાઓ શું છે? તો મેં કીધું એ પ્રમાણે ફક્ત શું છે તો કે જે સમય સંખ્યાઓ ના હોય એને અસમય. અને સમય સંખ્યાઓ કેવી છે? તો એને જો વ્યાખ્યાયિત કરો તે રીતે કરી શકે કે જેને p/q સ્વરૂપમાં ના દર્શાવી શકાય, કે જ્યાં p એ પૂર્ણાંક અને q એ શૂન્યેતર પૂર્ણાંક હોય એવી સંખ્યાઓ એટલે અસમય સંખ્યા. બરાબર, શું થાય? તો કે એની અંદર મુખ્યત્વે કે જે સમય સંખ્યાઓ ના હોય, સમય સંખ્યાઓ કેવી છે? તો કે જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકો કે જ્યાં p એ પૂર્ણાંક અને q કેવો હોય? શૂન્યેતર પૂર્ણાંક હોય. એવા સ્વરૂપમાં જેને ન દર્શાવી શકાતી હોય એવી સંખ્યાઓ જે છે એને અસમય સંખ્યાઓ કહેવાય છે. બરાબર, વાત એની અસમય સંખ્યાઓ છે. હવે એવી સંખ્યાઓ જે છે ખાસ કરીને તમને એવું લાગે કે છે ખરી? તો હા, જેમ કે તમે વર્ગમૂળમાં 2 લો, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, બરાબર છે. આ જ રીતે પાઈ. ત્યારબાદ જે છે તમને અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે કે 0. અહીંયા જે છે 1 0 1 1 0 1 1 0 પછી જે છે 2 3 4 આ રીતે એક સંખ્યા આપેલી છે. બરાબર, તો આ એક સમય સંખ્યા. હવે જો આ પણ એક અસમય સંખ્યા છે. બરાબર છે. તમને ખાસ કરીને એમ થાય કે દશાંશ સંખ્યાઓ જે છે એનો આપણે સમય સંખ્યાની અંદર સમાવેશ કરતા હતા. પણ એ કેવું હોય તો કે જે એનું શાંત સ્વરૂપ હોય ને, દશાંશ પછી જે છે 1 અથવા 2 સ્થાને જ્યારે એ સંખ્યા જે હોય ને, બરાબર, એ ફિક્સ થઈ જતી હોય અથવા જે છે એનાથી આગળ એનું ભાગફળની અંદર જોઈએ તો એનાથી આગળ જે છે સ્થાને શેષ આપણને ટૂંકમાં શૂન્ય મળી જતી હોય ને, બરાબર, ત્યારે જે છે સ્વરૂપ આપણે જોઈશું. ત્યારે એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. આ જે છે ને એને આપણે જો ટૂંકમાં લખીએ ને તો એક નજીક પડતું મૂલ્ય થાય. બરાબર, અથવા જેને આસન્ન મૂલ્ય કહી શકાય એવું એક જે નજીક પડતું હોય તેવું મૂલ્ય થાય. પણ સ્પેસિફિક આની વાત કરીએ તો ફિક્સ એવું નહીં કહી શકાય કે આટલી જે છે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા એ રીતે નહીં કહી શકાય. જેમ 0.10 એટલું હોય તો એને તમે આસાનીથી આ રીતે લખી શકો કે 10 ના છેદમાં 100. તો પછી આ એક સમય સંખ્યા થઈ જાય. અહીંયા જે છે એ રીતે
જેની મૂળ કિંમત છે એ રીતે નહીં લખી શકું, કારણ કે આ જે છે અનંત સુધી જાય છે, બરાબર? એટલા તો જો આવી જે સંખ્યાઓ છે ને, આ બધી જે છે અસમય સંખ્યાઓમાં જે છે એનો સમાવેશ થાય છે, બરાબર? તો જે તમને આપેલું છે, અને જો વ્યાખ્યાન મેં કીધું એ પ્રમાણે કે અંદર આપેલું છે કે જો s સમય જો સંખ્યા s ને પૂર્ણાંક p અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં ના મૂકી શકાય એવું હોય ત્યારે એને અસમય સંખ્યાઓ કહેવાય, બરાબર છે? એના કેટલાક ઉદાહરણો આપેલા છે. હવે જો આની અંદર જે છે કેટલીક વસ્તુ આપેલી છે જે એક માર્કના વિકલ્પો માટે જે છે તમને લાભદાયક થઈ શકે અથવા જે છે આગળ પૂછાઈ શકે. જેમ કે સૌથી પહેલા જો વાત કરીએ ને વર્ગમૂળ 2, તો પાયથાગોરસના જે અનુયાયીઓ હતા ને એમને જે છે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે ને એવું કીધેલું. કોને? પાયથાગોરસના અનુયાયી. શું કીધેલું? તો કે વર્ગમૂળ 2. હવે જો કીધેલું એટલે કે એમને સાબિતી સાથે દર્શાવ્યું. કોઈ પણ વસ્તુ એમને સાબિત નથી થઈ જતી, બરાબર? એની જે છે કે સાબિતી આપવી પડે, એનું પ્રમાણ આપવું પડે, ત્યારે જે છે એ સાબિત થાય. તો વર્ગમૂળ 2 એ પાયથાગોરસના અનુયાયીએ એવું કીધું કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, બરાબર છે? એના પછી જે છે થિયોડરસે 400 ને ઈસવીસન પૂર્વે 425 ની આસપાસ જે છે એવું એ કીધું કે બાકીના જે છે જેમ કે આગળ વાત કરીએ વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11, 12, આ રીતે જે છે આ પણ જે છે અસમય સંખ્યાઓ છે એવું એને કીધેલું, બરાબર છે? એને પણ આપણે અસમય સંખ્યાઓ ગણીએ છીએ. હવે જો એની સાબિતીની વાત કરીએ ને કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 કઈ રીતે અસમય છે, એની સાબિતી જે છે એ આપણે નેક્સ્ટ એટલે ધોરણ 10 ની અંદર કરીશું, બરાબર છે? અહીંયા જે છે તમારે એ બધું સમજવાની જરૂર નથી કે આ કેમ જે છે વર્ગમૂળની અંદર અહીંયા જે આપેલી છે સંખ્યા 2, 3 એ અસમય છે, એને આપણે સમજીશું ધોરણ 10 ની અંદર સમજીશું, બરાબર છે? અને જે છે ઈસવીસન 1700 ના અંતમાં પાઈ પણ અસમય સંખ્યા છે ને એવું પણ સ્વીકારવામાં આવ્યું, બરાબર છે? કારણ કે તમે જે છે 3.14 જે લો છો ને એના પછી તો ઘણી સંખ્યાઓ આવે છે, બરાબર? પણ અહીંયા જે છે આ એક આશરે કિંમત છે, બરાબર? એના પછી જે છે સંખ્યાઓ છે 3.14 એનાથી આગળ છે, પણ આ જે છે એનું નજીક પડતું મૂલ્ય અથવા એને જો આપણે દર્શાવવું હોય ને તો દરેક વખતે એ રીતે લાંબુ તો જે સ્વરૂપ છે એ આપણે દર્શાવી ના શકીએ. એટલા માટે આપણે એને સામાન્ય રીતે 3.14 એ રીતે દર્શાવીએ, બરાબર? એટલા માટે એ પણ સાબિત થયું કે પાઈ પણ કેવી સંખ્યા છે, એ પણ અસમય સંખ્યા છે, બરાબર છે? અને જેમ તમને એક સંખ્યા એને મેં કીધું પ્રમાણે અહીંયા જે આપેલી છે પાઠ્યપુસ્તકમાં તમારા 0.10, એના પછી જે છે 80, 111, 000, 111, 0 આ રીતે આ એક સંખ્યા જે છે આ પણ એક અસમય સંખ્યા છે, બરાબર છે? એની પણ આપણે ચર્ચા કરીશું, બરાબર? ઓકે, તો એ જોઈ. હવે જે છે એનાથી આગળ જોઈએ તો હવે સંખ્યાઓની જો વાત કરીએ તો આપણે સમય સંખ્યાઓ જોઈએ, બરાબર છે? આ અસમય સંખ્યાઓ શેને કહેવાય એ જોયું. હવે તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ જો મિશ્રિત થઈ જાય એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓને પણ જેમ આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક ને કરતા, બરાબર? પૂર્ણાંક અને અપૂર્ણાંક મિક્સ થઈ જાય તો કેવી સંખ્યાઓ બને? તો કે સમય સંખ્યા. એ જ રીતે જો અહીંયા જોઈએ તો સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ મળીને શું બને? તો એવી જે સંખ્યાઓ છે એ મળીને બને છે વાસ્તવિક સંખ્યાઓ, બરાબર? જેને આ વડે દર્શાવે રિયલ નંબર્સ, બરાબર છે? વાસ્તવિક સંખ્યાઓ કે જેની અંદર જે છે આપણે જેટલી સંખ્યાઓનો જે ઉપયોગ કરીએ છીએ ને જેટલી પણ સંખ્યાઓ, બરાબર? વર્લ્ડની અંદર દુનિયાની અંદર જ્યાં પણ જેટલી સંખ્યાઓ ઉપયોગમાં આવે છે એ બધીનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓની અંદર થાય છે, બરાબર છે? કોઈ પણ સંખ્યા બાકી ના રહે. જેમ કે આપણે સમયની વાત કરીએ તો આપણને બાકી રહેતો, જેમ પ્રાકૃતિકની વાત કરતા તેની અંદર આપણને ધ્યાનમાં આવ્યું કે 0 બાકી રહે છે, બરાબર? પછી પૂર્ણની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ નથી. એ જ રીતે પૂર્ણાંકની વાત કરીએ તો એ પૂરા નથી, બરાબર? એ જે છે એની અંદર અપૂર્ણાંકોનો અથવા દશાંશનો સમાવેશ નથી. એ જ રીતે અપૂર્ણાંક, દશાંશ એ સંખ્યાઓ તો એની અંદર જે છે પૂર્ણાંકોનો સમાવેશ નથી. ત્યારબાદ એના પછી જે છે એને કમ્બાઈન કરીએ એટલે સમય સંખ્યાઓ બને.
તો સમય જે છે સંખ્યાઓ એના પછી પણ કેટલીક સંખ્યાઓ બાકી રહેતી હતી કે જેનો સમાવેશ અસમય સંખ્યાઓમાં થઈ ગયો. હવે સમય અને અસમય સંખ્યાઓ મળી જાય ને એટલે વાસ્તવિક સંખ્યાનો જે ગણ બને છે એની અંદર કોઈ પણ સંખ્યા બાકી રહેતી નથી. મુખ્યત્વે દરેક જે સંખ્યા છે ને એનો સમાવેશ એમાં થઈ જાય છે તો કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે જે રિયલ નંબર્સ જેના કારણે આપણે આર કહીએ છીએ એની અંદર સમય અને અસમય સંખ્યા બરાબર એટલે ખાસ કરીને જે છે બધું જ આવી જાય બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય એના વિશે ખ્યાલ આવે અને એના પણ આપેલું છે કે જ્યારે સમય અને અસમય સંખ્યાઓનો જે સમૂહ મળે ને એને વાસ્તવિક સંખ્યાનો સમૂહ કહેવાય છે બરાબર. અને વાસ્તવિક સંખ્યા જે છે એની અંદર સમય અને અસમય સંખ્યા હોઈ શકે અને દરેક વાસ્તવિક સંખ્યાની જો વાત કરીએ ને તો એનું જે છે સંખ્યા રેખા ઉપર એક અનન્ય રીતે નિરૂપણ કરવામાં આવે છે બરાબર. એટલે કે જો 4 ની કિંમત આપણે 4 ની વાત કરીએ ને તો 4 નું એક સ્થાન છે સંખ્યા રેખા ઉપર બરાબર છે જેનું જે છે 4.1 ના સ્થાને 4 ને ના દર્શાવી શકીએ એટલે એની એક જે છે અનન્ય બિંદુ છે. 4 ની વાત કરીએ કેવું બિંદુ છે એક અનન્ય બિંદુ છે. તો એટલા માટે જે વાસ્તવિક દરેક વાસ્તવિક સંખ્યા છે ને એનું સંખ્યા રેખા ઉપર એક અનન્ય રીતે નિરૂપણ થાય છે બરાબર. એટલા માટે જ આપણે જે સંખ્યા રેખા છે ને એને કેટલીક વાર વાસ્તવિક સંખ્યા રેખા પણ કહીએ છીએ બરાબર. એની અંદર કારણ કે સંખ્યા રેખાની અંદર દરેક જે વાસ્તવિક સંખ્યા છે એનો સમાવેશ થઈ જાય છે બરાબર. સંખ્યા રેખા જે છે એની અંદર શું થાય છે દરેક વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે એટલા માટે એને ક્યારેક વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવાય છે બરાબર છે. આ આપણે જોઈ લીધું આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો છે. મુખ્યત્વે એની સમજ મેળવવાની હતી બરાબર છે જે સમજ આપણે મેળવી લીધી. ઓકે હવે એના પછી જે છે આપણે ઉદાહરણ 3 અને 4 છે બરાબર. 2 તો આપણે અગાઉ જોયું. ઉદાહરણ 3 અને 4 જે છે અહીંયા આપેલા છે જેની અંદર શું કીધું છે ઉદાહરણ 3 પહેલા અહીંયા હું તમને સમજાવી દઉં છું બરાબર છે. પછી તમારે એને પાઠ્યપુસ્તકમાંથી લખી લેવાના રહેશે કારણ કે જે છે કોઈ વિશેષ વસ્તુ નથી અને એના રિલેટેડ જે પ્રશ્નો છે એ આપણે સ્વાધ્યાયમાં પણ જોઈશું બરાબર. તો એવું શક્ય નહીં બને કે અહીંયા જે છે આપણે લેક્ચરની અંદર કારણ કે સમય આપણે જોડે મર્યાદિત હોય તો દરેક ઉદાહરણ સ્વાધ્યાયના દરેક દાખલા બધું જ અહીંથી ગણાવી શકીએ એવું નહીં બને બરાબર. કારણ કે આપણી જોડે શું છે ટાઈમનો અભાવ હોય છે એટલા માટે આપણે એ નથી કરી શકતા. તો મેં કીધું એ પ્રમાણે પણ હું સમજાવી દરેક વસ્તુ તમને દઈશ. તો અહીંયા જો આપણે શું કીધું છે કે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 દર્શાવો. વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે જો સંખ્યા રેખા ઉપર આપણે ખાસ કરીને જો સંખ્યા રેખા જોઈ દરેકને ખ્યાલ છે કે અહીંયા મધ્ય બિંદુ જે છે આનું 0 છે. અહીંયા 1 2 3 4 5 એટલે કે 0 ની આ જમણી બાજુ શું થાય જમણી. તો જેમ જેમ જમણી બાજુ જઈએ અથવા 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ છે અને જેમ કોઈ સંખ્યાની જમણી બાજુ જતા જઈએ એની સંખ્યામાં કેવો થતો જાય વધારો થતો અથવા સંખ્યા મોટી બરાબર છે. અહીંયા તમે જોશો 0 જે છે એના કરતાં 1 મોટા 1 કરતાં 2 મોટા 2 કરતાં 3 મોટા કારણ કે સંખ્યા કેવી થતી ગઈ મોટી થતી ગઈ. અને એ જ રીતે જે છે આ છે ને આને કહેવાય ડાબી બાજુ બરાબર. અહીંયા આ થાય -1 -2 -3 -4 બરાબર છે. સંખ્યા રેખા તો અનંત સુધી છે પણ આપણે બિંદુ જ્યારે નિરૂપણ કરવાના હોય ત્યારે આપણે જેટલી સંખ્યા રેખાની જે છે જેટલા આપણે એવું કહી શકીએ જેટલા પદની જરૂર છે ને મુખ્યત્વે એનો જ સમાવેશ કરીશું બરાબર. બાકી સંખ્યા રેખા દોરવા જઈએ આપણે તો ક્યાં સુધી ચાલે બરાબર પૂરી ના થાય બોર્ડની વાત નીકળે તો ક્યાંય ક્યાંય પહોંચે બરાબર. તો એટલા માટે શું થાય તો કે આપણે ખાલી જરૂર હોય એટલા જ દર્શાવીએ છીએ અને ડાબી બાજુ જેમ લઈએ એમ ઋણ સંખ્યાઓ છે અને અહીંયા જેમ જેમ ડાબી બાજુ જતા રહીશું એમ સંખ્યા કેવી થતી જાય ક્રમશઃ નાની થતી જાય બરાબર. શું થાય નાની થતી જાય
મેં તમને સમજાવેલું છે કે ઋણ 4 એ જે છે ઋણ 3 કરતા કેવા થાય નાના થાય બરાબર તમે આંકડો જોઈને અંદાજ લગાવો કે 4 તો 3 કરતા મોટા એટલે પાછા કેટલાક જે છે વિદ્યાર્થીઓ એવું સમજે કે 4 3 કરતા મોટા છે તો પાછી ઋણ 4 ની કિંમત છે એ કે ઋણ 3 કરતા મોટી હોય છે ને એવું નથી કેમ કારણ કે જ્યારે નિશાની ઋણની લાગે ને તો જેમ સંખ્યા મોટી એમ હકીકતમાં એ જે આખી સંખ્યા છે એ નાની બરાબર ઋણ સંખ્યાઓ માટે જ્યારે નિશાનીને બાદ કરતા જે આંકડો છે એ આંકડો કેટલો છે 4 અંક જેને કહીએ એ 4 જે છે એ 3 કરતા કેવો છે મોટો તો એટલા માટે એ સંખ્યા કેવી થાય આખી સંખ્યા એટલે નિશાની સાથે તો કેવી થાય નાની થાય બરાબર સમજાય દરેકને તો જો હવે આની અંદર આપણને જ્યારે એમ કીધું હોય 1 2 આનું નિરૂપણ કરો તો આપણે આ રીતે દર્શાવતા બરાબર 2 3 કે તો 3 ને આ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવતા આપણે આ રીતે દર્શાવી છે એ જ રીતે જે છે અપૂર્ણાંક કીધા હોય તો રીતે આપણે દર્શાવી શકીએ જેમ કે 1/2 કે બરાબર 1/2 તો આપણને દરેકને ખ્યાલ છે 1/2 જે છે ને એ શું છે તો કે એને આપણે 0 + 1/2 આ રીતે લખાય એટલે એના બરાબર આપણને મળે 1/2 બરાબર છે અથવા ચલો અહીંયા આપણે આપેલું છે તો 0 + 1/2 એટલે શું છે તો દરેકને ખ્યાલ આવે કે અહીંયા 0 અને 1 આ બંને જે સંખ્યા રેખા ઉપરની સંખ્યાઓ છે અને ભાગ્યા 2 એટલે દરેકને ખ્યાલ છે એનું મધ્ય બિંદુ થાય તો જો સંખ્યા રેખા ઉપર 1/2 દર્શાવીએ તો આપણે કેટલો છે અહીંયા આપણે આ રીતે દર્શાવીએ 1/2 એટલે 0.5 તો 0.50 આવું કેવું તો એ કહી શકાય બરાબર દરેકને ખ્યાલ છે અહીંયા આ રીતે જે છે અથવા તમે તમારી સ્કેલ જોશો તો આ રીતે કાપાય આપેલા બરાબર 4 એના પછી મોટો કાપ હોય તો અહીંયા 0.1 0.2 0.3 0.4 અને પછી 0.5 તો 5 એટલે 0.5 એટલે 0.50 બરાબર 0.5 એટલે એને તમે 0.05 ના નહીતર ખોટું પડે શું થાય 0.5 ને તમે 0.05 લખો તો ખોટું પડે તમે 0.5 જે છે આ આપેલું છે એને તમે 0.50 લખી શકો 0.500 લખી શકો 0.5000 લખી શકો બરાબર છે જેટલા શૂન્ય તમારે પાછળ એડ કરતા જાવ એટલા તમે કરી શકો બરાબર કોઈ જ ફરક પડે નહીં કિંમત અંતે 0.5 એમની એમ જ રહેશે બરાબર પણ તમે જો વચ્ચે એક શૂન્ય લાવી દો તો આખી કિંમત બદલે 0.5 જે છે એના પછી 0.005 આવું લખો ને તો બંને કિંમતમાં ઘણો બધો ફરક આવે છે બરાબર એટલા માટે જે છે અહીંયા તમે મેં કીધું 0.5 અહીંયા સંખ્યા દર્શાવે કોઈ પણ જે છે અંક દર્શાવે અંક પછી 0 ગમે એટલા હોય છે વચ્ચે ના આવે બરાબર તો અહીંયા 0.5 જ્યારે હું બોલું એનો મતલબ છે 0.50 0.500 દરેક વસ્તુ છે અને 0.5 નો મતલબ 0.05 નથી એ યાદ રાખજો બરાબર છે કારણ કે જો 0.05 દર્શાવો હોય તો મારે એ જ રીતે બોલવું પડે કે 0.05 બરાબર છે ખ્યાલ આવે દરેકને તો એ રીતે તો મેં કીધું એ પ્રમાણે કે જો નિરૂપણ કરવું હોય તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે ત્યારબાદ અપૂર્ણાંક દશાંશ સંખ્યાઓ એ કેવી રીતે દર્શાવી શકાય એ જોઈએ હવે આ જે છે નવું આવ્યું શું આવ્યું કે અહીંયા અસમય સંખ્યા છે જે વર્ગમૂળમાં 2 છે એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા બસ અસમય સંખ્યાઓ તમને એમ થાય કઈ રીતે દર્શાવી શકીએ આના માટે જે છે ને આપણે પાયથાગોરસ નામનો એક પ્રમેય હતો પાયથાગોરસનું પ્રમેય આવું કંઈક આપણે ભણેલા બરાબર તો કરેલો પાયથાગોરસે કાટકોણ ત્રિકોણ માટે એક પ્રમેય આપેલો જો કોઈને યાદ ન હોય તો બતાવે એકવાર ધારો કે આ એક કાટકોણ ત્રિકોણ છે બરાબર છે તો અહીંયા જે છે આને શું કહેવાય કોણ કહેવાય બરાબર છે આજે પહેલી અને આજે બીજી બાજુ જે છે એને શું કહેવાય તો બંનેને જે છે કાટખૂણો બનાવતી બાજુ કહેવાય શું કહેવાય કાટખૂણો બનાવતી બાજુ કારણ કે બંને બાજુઓ કાટખૂણો બનાવે છે એટલા માટે બે બાજુઓને કાટખૂણો બનાવતી બાજુ કહેવાય અને કાટખૂણાની જે સામે હોય એને શું કહેવાય તો એને કર્ણ કહેવાય બરાબર તો આ શું થાય આ થઈ જાય કર્ણ મહાભારતમાં તો એક કર્ણની આ કર્ણ અલગ છે બરાબર યાદ રાખજો તો આ જે કર્ણની જો વાત કરવામાં આવે તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય શું કહે છે પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે
કે કાટકોણ ત્રિકોણ માટે આ ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડી શકે, બરાબર? બીજા ત્રિકોણ માટે એને લાગુ પડવાનું ટ્રાય ના કરતા, બરાબર? કાટકોણની જગ્યાએ સમબાજુ સમદ્વિ બાજુ એવો આપો ને તો પાછા ટ્રાય ના કરતા. તો પાયથાગોરસે પ્રમેય એવો આપેલો કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણની લંબાઈનો વર્ગ, ધારો કે આને આપણે નામ આપીએ ABC, કર્ણની લંબાઈનો વર્ગ એટલે ધારો કે આની લંબાઈ AC ને આપણે કહીએ તો AC નો વર્ગ એના બરાબર શું છે? તો કે કાટકોણ ત્રિકોણની અંદર એ કર્ણની લંબાઈનો વર્ગ એ કાટકોણો બનાવતી બાકીની બે બાજુના લંબાઈના વર્ગના સરવાળા જેટલું હોય. શું હોય? ફરીથી વાત કાટકોણ ત્રિકોણની અંદર કર્ણની લંબાઈનો જે વર્ગ છે એ કાટખૂણો બનાવતી બાકીની જે બે બાજુઓ છે અથવા કાટખૂણો બનાવતી જે બે બાજુઓ છે એમની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય, બરાબર? આ યાદ રાખજો. અહીંયા જો ચલો તમને સરળ શબ્દોમાં સમજાવું. કર્ણની લંબાઈનો વર્ગ, કર્ણ અહીંયા શું લીધો છે આપણે? AC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓ. કઈ બે બાજુઓ? AB અને BC. એની લંબાઈ AB અને BC લઈએ અત્યારે પૂરતી, બરાબર? AB અને BC એના વર્ગના સરવાળા જેટલો, એટલે કે AB નો વર્ગ વત્તા BC. દરેકને ખ્યાલ જ છે જો કે આ તો તમે પાયથાગોરસનો જે પ્રમેય છે ઓલરેડી ભણીને જ આવે છે, બરાબર? એટલા માટે પાયથાગોરસે આવું કંઈક પ્રમેય આપ્યો અથવા પાયથાગોરસે આવું કંઈક સૂચવ્યું. તો આપણે જે વર્ગમૂળ 2 જે છે ને તો એને એ રીતે સાબિત કરવો છે, બરાબર? વર્ગમૂળ 2 ને આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે જે છે સાબિત કરી શકીએ, બરાબર? એની અંદર શું કરવું પડે? તો કે જો સૌથી પહેલા 2 ની જો વાત કરવામાં આવે, સંખ્યા 2, બરાબર છે? તો સંખ્યા 2 ને 1 વત્તા 1 આ રીતે લખાય, બરાબર છે? સંખ્યા 1 જે 2 છે એને 1 વત્તા 1 આ રીતે કંઈક લખી શકાય, બરાબર? આપણે શું કર્યું? તો જો હવેની સાબિતી માટે જે કેટલાક ગ્રીક વૈજ્ઞાનિકો હતા ને એમને આ રીતે સાબિત કરેલું, બરાબર? સંખ્યા રેખા ઉપર એમને કઈ રીતે દર્શાવી શકાય વર્ગમૂળ 2 ને એને આ રીતે સાબિત કરેલું, બરાબર? તો ગ્રીસના લોકોએ જે છે એ વર્ગમૂળ 2 ની શોધ કરીને પછી એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય એના માટે એમને આ જે પદ્ધતિ છે ને એનો ઉપયોગ કરેલો, બરાબર? તો જો અહીંયા શું કરવું પડે? તો અહીંયા જે છે તો એક ચોરસ લીધો કે જેની અંદર એની બાજુના માપ જે છે ને એ 1 એકમ લીધા, બરાબર? શું લીધું? 1 એકમ. અહીંયા જો આનું માપ 1 થાય, આનું માપ 1 એકમ થાય, બરાબર? તો હવે આ કાટકોણ ત્રિકોણ જો આટલા માટેની વાત કરો, આટલા માટેની આ એક ત્રિકોણ માટે, તો આ કાટકોણ ત્રિકોણ થયો કે ના? દરેકને ખ્યાલ છે જે ચોરસ છે ચોરસની અંદર દરેક જે ખૂણો છે 90 અંશ હોય, બરાબર? હવે કાટકોણ ત્રિકોણ થયો તો અહીંયા આનું માપ 1 એકમ, આનું માપ 1 એકમ, તો એના માટે આ કર્ણ થાય કાટકોણ ત્રિકોણ માટે, બરાબર? આ જે વિકર્ણ છે વિકર્ણને કાટકોણ ત્રિકોણ માટે આપણે અહીંયા કર્ણ ગણી શકીએ. એટલા માટે આ કર્ણની લંબાઈનો વર્ગ કેટલો થાય? તો બીજો અહીંયા એના બરાબર થાય 1 એકમ, એટલે જે છે 1 વત્તા અથવા જે છે એને આપણે આ રીતે કહેજો. અહીંયા તમને જે છે અહીંયા વર્ગ આપેલો હોય છે, ધારો કે આને આપણે ABC આ રીતે નામ આપીએ છીએ, તમને ખ્યાલ આવે? અહીંયા આપણે જોયું AC નો વર્ગ બરાબર શું થાય? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, બરાબર છે? તો અહીંયા જો પહેલા તમે એને આ રીતે કરી શકો કે AC બરાબર શું થાય? તો કે વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આ રીતે લખી શકો, અથવા જે છે પછી તમે વર્ગમૂળમાં એને લખી શકો. પણ દરેકને ખ્યાલ છે સમીકરણ માટે કેવું હોય તો કે જો જે ડાબી બાજુમાંથી જમણી બાજુ જાય તો જે ક્રિયા હોય એનાથી સામે જાય એટલે એનાથી વિરુદ્ધ ક્રિયા થાય. તો અહીંયા વર્ગ છે સામે જાય શું થાય? વર્ગમૂળ થાય. એટલા માટે આપણે આ રીતે લખીએ. તો અહીંયા AB એટલે 1 તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ શું થાય? 1 વત્તા 1 કેટલા થાય? વર્ગમૂળમાં 2 મળે. તો અહીંયા આપણને આ જે છે આનું નામ કેટલું મળે? વર્ગમૂળ, તો કે વર્ગમૂળમાં 2 મળે, બરાબર છે? તો આ વર્ગમૂળમાં 2 મળી ગયું. ઓકે, તો એને વર્ગમૂળમાં 2 આપણને મળી ગયું. હવે આપણે આને શું કરીએ? તો આ જે છે ને આ વર્ગમૂળમાં 2 આને આપણે શું કરીએ? તો અહીંયાની એક સંખ્યા રેખા દોરીએ, બરાબર છે? અહીંયા 0 1 2 3 -1 અહીંયા આપણે શું કરીએ? તો કે આ એક આખો ચોરસ છે ને સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 કરશું. શું કરીએ? તો કે આખો એક જે આ ચોરસ છે, બરાબર છે?
એને આપણે શું કરીએ તો કે અહીંયા જે a જે છે ને એ 0 ના સ્થાને આવે ને એ રીતે ગોઠવીએ. તો વિચારો અહીંયા જે છે એક આ રીતે ચોરસ ઊભો થઈ આનું માપ તો 1 એકમ છે કારણ કે 0 થી 1 વચ્ચેનું અંતર કેટલું હોય તો 1 એકમ. અહીંયા જે 1 એકમ છે બરાબર એટલા માટે 1 1 અહીંયા એટલું વર્ગમૂળમાં 2. આ રીતે જે છે એને સેટ કરવાનું કે 0 જે છે ધારો કે અહીંયા તમને કીધેલું છે કે ઓ નામ એ રીતે આપેલા છે. ઓકે નામ તમને અહીંયા આપેલા છે O A B અને C બરાબર. આ રીતે નામ આપેલા છે તો એટલા માટે અહીંયા જે છે OB નો વર્ગ એ કેટલો થાય કે વર્ગમૂળમાં 2 થતો બરાબર. એ OB નો વર્ગ હતો એટલા માટે OB નો વર્ગ વર્ગમૂળમાં 2 હતો. અહીંયા શું કરીએ તો અહીંયા જે છે મેં કીધું એ પ્રમાણે અહીંયા O જે બિંદુ છે ને એ એક્ઝેક્ટ 0 ઉપર આવે એ રીતે ગોઠવીએ અને પછી જે છે બાકી તો આમાં 1 એકમ છે તે એક્ઝેક્ટલી એક ઉપર જ આવવાનું છે ને બરાબર છે. આ રીતે ગોઠવી. હવે શું કરવાનું તો કે હવે અહીંયા જો નામ આપણને A B આ રીતે આપેલા છે. હવે શું કરવાનું આપણે OB જેટલી ત્રિજ્યા લેવાની બરાબર છે. અહીંયા શું કરીએ તો એક પરિકરની મદદથી O ને કેન્દ્ર રાખી અને OB જેટલી ત્રિજ્યા લઈએ. OB નું માપ કેટલું છે તો OB નું માપ છે વર્ગમૂળમાં 2. ત્રિજ્યા કેટલી થશે વર્ગમૂળમાં 2 જેટલી લંબાઈની ત્રિજ્યા થશે. હવે એને શું કરીએ તો કે હવે જે આ ત્રિજ્યા છે ને એને અહીંયા આપણે કેન્દ્ર રાખવાનું છે. આ વર્ગમૂળ 2 જેટલું માપ લેવાનું છે અને પછી શું કરવાનું તો આ રીતે જે છે એને સંખ્યા રેખા સુધી પહોંચે એ રીતે દર્શાવવાનું છે બરાબર. તો એ અંદાજે જે છે ને 1 અને 2 ની વચ્ચેથી સહેજ ક્યાંક આગળ આ રીતે અટકશે બરાબર. તો થાય કે અહીંયા તો આ રીતે દેખાશે. તો આ જે છે ને બિંદુ અહીંયા ધારો કે કોઈ બિંદુ જેમ તમને અહીંયા આપેલું છે બિંદુનું નામ P. આ જે P બિંદુ ઉપર અહીંયા આટલી ત્રિજ્યા લેવાની અને કેન્દ્ર રાખવાનું પછી જે છે આ રીતે એક ચાપ જેવો રચવાનો બરાબર. તો અહીંયાથી જે આ માપ છે અહીંયા સંખ્યા રેખા ઉપર જે બિંદુએ સ્પર્શે ને બરાબર અહીંયા આ જે છે જે બિંદુએ સ્પર્શે આ જે બિંદુ છે ને એને કયું કહેવાય વર્ગમૂળ 2 બરાબર. ખ્યાલ આવે દરેકને? તો વર્ગમૂળ 2 નું જો નિરૂપણ કરવું હોય તો પહેલા સૌથી પહેલા વર્ગમૂળ 2 જેટલું જે છે અહીંયા આપણે જો આને મેં એટલો કાટકોણ ત્રિકોણ રચી દીધો તોય ચાલે. અહીંયા જે છે એક એકમ આટલો લીધો તો તોય કોઈ ફરક ના પડે બરાબર. તોય તો તમે એને દર્શાવજો. પણ અહીંયા જે છે તમને સરળતા ખાતર જે છે એક ચોરસનું ઉદાહરણ લઈને કીધું છે જેથી તમને બરાબર. તો વર્ગમૂળમાં 2 હવે જો એની થિયોરી જે છે અથવા એના જે રચનાના મુદ્દા જે છે એ ઓલરેડી તમને આપેલા છે તો એને જે છે તમે લખીશું બરાબર. ઓકે. તો ઉદાહરણ 3 જે છે એ આપણે જોયું અને ઉદાહરણ 4 જે છે એટલે આપણો એ સમય સમાપ્ત થાય છે એટલા માટે આપણે એક કામ કરીએ ઉદાહરણ 4 જે છે ત્યાંથી આપણે નેક્સ્ટ